દૂરથી આવતા હોય, અહીંયા નાગરિક અધિકાર પત્રનો બીજા 3 રૂપિયાની ટિકિટ માટે એને શું કરવું પડે? આખો દિવસ નતો પડે. તમે છે ને ભલે 20 રૂપિયા લઈ લો, પણ એમાં લખી નાખો કે ભાઈ 1લી તારીખે અરજી ઇન્વર્ટ થઈ છે તો 15 તારીખે તમારા કાગળ રેડી હશે, 15 તારીખે તમે લઈ જાઓ. આ પ્રકારની છે વ્યવસ્થામાં સુધાર કરો. અમારો વિરોધ કોઈ વ્યક્તિ સાથે નથી, વ્યવસ્થા આલે છે. બધાને આપણે એવી તો કાગળ નથી જવાબ, પણ આપણે એમના મોબાઈલ નંબર લઈએ ને, અમારે જ્યારે નકલ તૈયાર થઈ જાય ત્યારે ફોન કરીને એ લોકો બોલાવી સ્ટાફ ની કંપની તમે છે ઉપર વાત કરો. સ્ટાફ અને અમે લખી છે ગ્રાહક માટે આખી ડીએલઆર ઓફિસમાં કામ કરે. 2 ક્લાર્કની એક ક્લાર્કની જગ્યાએ હું સર્વે નથી આવ્યો. ઉત્તરા કાકુમાં મેં સિનિયર સર્વે નથી આવ્યા, કારણ કે એને ક્લાર્કમાંથી સર્વેર બન્યા, સર્વેરમાંથી સિનિયર સર્વે બન્યા. તો એ અનુભવી સાહેબ આ કચેરીના સર્વેયરનો તો ત્રાસ કેવો છે. એક તો માપણી સીટમાં ભૂલ ઈ કરે, પછી સુધારા માટે આપણે અરજી કરી, આપણે 10 ધક્કા ખાઈએ, ઈ ફિલ્ડમાં હોય તો સાહેબ એનો જવાબ એ ન મળે છે. ઈ કઈ રીતે સાહેબ પોસિબલ છે? અમે સાહેબ સરકારી કક્ષાએ સરકારી રાજી ફી ભરવાની ફી ભરીએ, સર્વેયરોનો કોન્ટેક્ટ કરીને લઈએ તો સાહેબ સર્વેયરોને અરજી કરીએ તો સુધારા અરજીમાં સાહેબ 15-20 દિવસ કાઢી નાખી તો કઈ રીતે યોગ્ય છે સાહેબ? હા ઉત્તરા કાર્ટૂનમાં જે બેન હતા એમની ઘરે વધારે એટલે એમની બદલીની જે મૌખિક ભલામણ કરી એ બેને બદલે એની વધારે ફરિયાદો હતી, મૌખિક ફરિયાદ. અમુક જવાબો આપે છે, સાંભળતા નથી, અને જેમ આવે જવાબો આપે છે, અને જ્યારે હોય ત્યારે ઉગ્ર એ એમનું વલણ હોય. એટલે મેં સાહેબ રજૂઆત કરી આ બેન અન્ય કચેરી હમણાં 2 દિવસ પહેલા જે ઉતાર્યું નવા ક્લાર્કમાંથી સર્જર બેસાડે. હવે આ જે રેપોનો જે પ્રશ્ન છે ને એ હવે નહીં આવે. એક તો 7 મુદ્દાના ટાઈકા છે સાહેબ, એનું તમે સોલ્યુશન આપ્યું છે, નિવારણ આપ્યું. તમે સરકારમાં વાત કરો કે આ પ્રકારનું નિવારણ કરીને સ્ટાફની ભરતી કરો, બોડીવોર્ડ કેમેરા લગાવો, અહીંયા કેમેરા મૂકો. સાહેબ રેકોર્ડ રૂમમાં બિનઅધિકૃત વ્યક્તિઓ પ્રવેશ કરે, રેકોર્ડ સાથે છેડછાડ કરે સાહેબ, એ તો કઈ રીતે યોગ્ય? હું સાહેબ તમને 10 એવા દાખલા આપું કે અરજી કરી હોય, પછી દાખલો આવે કે અમારી કચેરીમાં રેકોર્ડ ઉપલબ્ધ નથી, પછી ઈને અરજી ઈને સર્વે નંબરનો કાગળ બીજા કોઈના માધ્યમથી એજન્ટના માધ્યમથી મળે છે તો સાહેબ આ કચેરી ઉપર તો એજન્ટ રાજ થઈ ગયું. એ પ્રકારની સાહેબ આ કચેરીની છાપ થઈ ગઈ. એવું હોય ને હું તમને સાહેબ ડાયરેક્ટ વાત કરીશ, ડાયરેક્ટ તમને મોકલીશ સાહેબ. ઉદાહરણ આપીશું તમને, કલેક્ટ કરીને પુરાવા કલેક્ટ કરીને તમને આપીશ સાહેબ. અમારી વિનંતી છે કે તમે યોગ્ય કરો. કઈ વાંધો નહીં. આ સદૈવની જાગાનું બીજી અરજી હોય છે સાહેબ એનું યોગ્ય કક્ષાએ